દોસ્તો, આજે આપણે MyEarn24માં વિડ્રો કઈ રીતે કરવાનું છે તે જોઈશું. તો વિડ્રો કરવા માટે સૌથી પહેલાં તમારે એકાઉન્ટ એડ કરવું પડશે. એકાઉન્ટ કઈ રીતે એડ કરવું તે સૌથી પહેલાં આપણે જોઈએ. સૌથી પહેલાં તમારે આ જે 3 લાઈન દેખાય છે એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાની રહેશે. એ 3 લાઈન પર ક્લિક કર્યા બાદ અને સેટિંગનો ઓપ્શન દેખાય છે. સેટિંગ પર ક્લિક કરીશું. સેટિંગ પર ક્લિક કર્યા બાદ એકાઉન્ટ સેટિંગ એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા ટ્રાન્ઝેક્શન પાસવર્ડમાં તમારો જે આઈડીનો પાસવર્ડ છે તે પાસવર્ડ આપણે નાખીશું. તો હું મારી આઈડીનો પાસવર્ડ નાખી દઉં. હવે આપણે સબમિટ કરીશું. પાસવર્ડ નાખ્યા બાદ કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે. તો અહીંયા તમારો ગૂગલ પે નંબર નાખી દેવાનો. અહીંયા તમારો ફોનપે નંબર, અહીંયા પેટીએમ નંબર, અહીંયા તમારા બેંકનું નામ, અહીંયા એકાઉન્ટ નંબર, અહીંયા આઈએફએસસી કોડ, અહીંયા તમારું નામ. હવે નામ લખ્યા બાદ છેલ્લે તમે જોઈ શકશો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ. અહીંયા ફરીથી તમારો જે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે તે પાસવર્ડ લખી અને અપડેટ જોવાઈ રહ્યો હશે એ અપડેટ પર આપણે ક્લિક કરી દઈશું. અપડેટ પર ક્લિક કરી દઈશું એટલે પ્રોફાઇલ અપડેટ થઈ જશે. ત્યારબાદ વિડ્રો જોવાઈ રહ્યો હશે ઓપ્શન. વિડ્રો ઓપ્શન. હવે વિડ્રો ઓપ્શન પર ક્લિક કરીશું. એમાં પહેલો ઓપ્શન છે વિડ્રો રિક્વેસ્ટ, એના પર ક્લિક કરીશું. અહીંયા ફરીથી તમારે તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ નાખવાનો રહેશે. આ ટ્રાન્ઝેક્શન પાસવર્ડ અને સબમિટ કરી દઈએ. સબમિટ કર્યા બાદ કંઈક આ રીતનું તમને જોવા મળશે. અહીંયા સૌથી પહેલાં જે વિડ્રો અમાઉન્ટ છે એ વિડ્રો અમાઉન્ટમાં તમારે કેટલા પૈસા ઉપાડવા છે તે લખી દો. ત્યારબાદ રિમાર્કમાં તમે કંઈ પણ લખી શકો છો. તો આપણે વધારે નહીં ઓકે લખી દેવાનું અથવા તો MyEarn24 લખી દઈશું. અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડમાં તમારો જે પાસવર્ડ છે એ પાસવર્ડ લખી દઈએ. હવે સિલેક્ટ પેમેન્ટ મોડ, એમાં સિલેક્ટ MOP તમને જોવાતું હશે. એના પર આપણે ક્લિક કરીશું અને બેંક સિલેક્ટ કરી દેવાનું. તો અહીંયા અમાઉન્ટ જેટલી તમારે ઉપાડવી હોય એટલી થયા હોય એનાથી 510 થયા હોય તો 500 ઉપાડ લેવાના, 610 થયા હોય 600 ઉપાડવાના. એટલે કે 510 ઉપાડશો તો પણ વિડ્રો થઈ જશે. અમાઉન્ટ લખીશું. રિમાર્કમાં MyEarn24 અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડમાં તમારો જે પાસવર્ડ છે તે પાસવર્ડ લખ્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરી દઈશું. તમે સબમિટ પર ક્લિક કરી દેશો એટલે વિડ્રો સક્સેસનો ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમે વિડ્રોમાં જઈ વિડ્રો રિક્વેસ્ટમાં જુઓ. વિડ્રો રિક્વેસ્ટ હિસ્ટ્રીમાં તો તમે જે વિડ્રો કર્યો હશે એ તમને અહીંયા જોવા મળશે. જે રીતે આજે સવારે મેં વિડ્રો કરેલું 600 અમાઉન્ટ હતી તો એમાંથી TDS 90 રૂપિયા કપાયા એટલે નેટ અમાઉન્ટ ખાતામાં 510 રૂપિયા આવશે. તમે જોઈ શકો છો અત્યારે પેન્ડિંગ છે. કંપનીએ કીધું છે કે તમે આજે વિડ્રો કરશો તો બીજે દિવસે સવારમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવશે. તો અત્યારે પેન્ડિંગ રહેશે, કાલે સવારે અહીંયા સક્સેસ થઈ જશે. તો આ રીતે આ તમારી સિમ્પલ વિડ્રોની પ્રોસેસ છે. આ રીતે તમારે તમારા પૈસા વિડ્રો કરવામાં રહેશે.
મિનિમમ વિડ્રોવલ 500 છે. 500થી ઓછા પૈસા વિડ્રો નહીં થાય. તો જ્યારે પણ તમારા 500 રૂપિયા થઈ જાય તો તમે આ રીતે વિડ્રો કરી શકો છો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.